વેલકમ ટુ માય ચેનલ. દૂધી અને રવામાંથી એક બનતો ટેસ્ટી નાસ્તો. જો તમે આ નાસ્તો એક વખત બનાવી લીધો તો બધા બચ્ચાઓ કહેશે કે આ વાળો નાસ્તો તો મને ટિફિનમાં બનાવીને જ આપજો. તો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે અને જેમ મંચુરિયન બનાવતા હોઈએ એવો જ ટેસ્ટ આપણો આ નાસ્તામાં રેડી થઈ જાય છે. તો તમને આ રેસીપી તો ગમવાની જ છે, તો એને લાઈક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ રવો લેવાનો છે. એ રવામાં અડધો બાઉલ ખાટું દહીં લેવાનું છે અને દહીં અને રવાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. દહીં અને રવો સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપશું, જેથી રવો આપણો પ્રોપર ફૂલી જાય. 10 મિનિટ બાદ એમાં મીઠું, લીલા મરચાં અને લસણની 2 ચમચી પેસ્ટ, 1 ચમચી ખાંડ, અડધો બાઉલ ઝીણા સમારેલા ધાણા, 1 ગ્રેટ કરીને દૂધી એડ કરી અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આ નાસ્તો એવો છે કે ફટાફટ બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે. આ સ્પેશિયલ રેસીપી મારી નાનીમાંની છે. આ નાનીમાં મને આ રેસીપી બનાવીને ખવડાવતા હતા અને મને બહુ જ ભાવતી હતી, એટલે હું આજે આ રેસીપી તમારા સાથે શેર કરી રહી છું. હવે આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. છે ને એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં, તો બસ આ જ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે આ નાસ્તો રેડી કરી લઈશું. હવે આપણે એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, જેથી આપણો આ નાસ્તો અંદરથી બી સોફ્ટ રહે. હવે આપણે જે આ મુઠિયા બનાવવાના છે એને હું તમને બતાવી દઉં કે કેવી રીતે એને વાળવાના છે. તમારે થોડું મિશ્રણ લઈ અને આ રીતે આંગળીના મદદથી એને વાળવાના છે કે જેથી આંગળીના માર્ક એમાં આવે. અને આ મુઠિયાને મીડિયમ ફ્લેમ પર ડાર્ક બ્રાઉન કલર આવે અને અંદરથી સરસ ચડી જાય એ રીતે તળવાના છે. આને ફાસ્ટ ફ્લેમ પર નથી તળવાના, નહીં તો બહારથી એકદમ ડાર્ક કલર થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. એટલે મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય આ રીતે ત્યાં સુધી તળવાના છે. અને જ્યારે તળવા મૂકીએ ત્યારથી 3 મિનિટ સુધી, જ્યાં સુધી બબલ્સ ઓછા ના થાય ત્યાં સુધી આપણે એને ચમચો કે કશું અડાડવાનું નથી. તો આપણા ટેસ્ટી દૂધી અને સોજીનો બનતો નાસ્તો તળાઈને રેડી થઈ ગયો છે. આ નાસ્તાને ગરમા ગરમ સર્વ કરી લઈએ. એની સાથે આપણે સર્વ કરીશું શીઝવાન સોસ. આ શીઝવાન સોસની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરેલી છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આ નાસ્તો તમારા ઘરે બનાવો, તમારા બચ્ચાઓને ટિફિનમાં આપો અને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ.